કેવા લે સકલી કેદી ના હાયતમ કરતા હતા. આજ રાંધણ સટ થઈ ગઈ. લે બે દીમાં હાયતમ આઈટમ બધું વયું જાય. હે હરખ મહિનો દી અગાઉથી હોય કે હાયતમ ઉપર આમ કરશું ને ઓમ કરશું. સટ થઈ ગઈ આજ. હા માસી સાચી વાત છે. મેં તો મારી મમ્મીને કહી દીધું કે મમ્મી મારે તો સાતમ કરવા માસીના ઘરે જ જવું છે. માસીના ઘરે જ મજા આવે. અહીં ચકી બેન આવે, ચકુડિયાને રમાડવાનો હોય એટલે મજા આવે. હા એ તો છે જ ને દીકરી, કઈ વાંધો નહીં. માસીનું ઘર છે, ત્યાં તમારે બીજી કોઈ ઝીણકી છોકરીઓ નમરે ને તારા જેવડી એટલે મજા ના આવે. સકલી હવે તાર લાડવા તમે એને સંપાડીએ કરી લીધા છે. ઘડીક વાર તરવા લાગુ દીકરી. ના ના મમ્મી હમણાં થઈ જાહે, વાર નહીં લાગે કાંઈ. ચણાનું શાકે જો વઘારી નાખ્યું તો હવે બધું પતવાયું છે, કાંઈ કરવાનું થતું નથી. હવે બેહો તમે ત્યાં સકુડીઓ ખરામ હોઈ રહ્યો ને. હા એ હોઈ રહ્યો છે દીકરી, એવું ખીજાવાય નહીં. બિસારો હોય ત્યાં જીરીક ત્યાં આવ્યો ત્યાં કંઈ તેલ સુધી પૂગત નહીં. ના ના મમ્મી, તેલ સુધી પૂગી જાય નહીં ને એકાદ સાટા ઉડી જાય તો મને જ સકલો ખીજાય કે તું તો હાવ રોગી હાયતમ કરતી હરખમાં જ તારું રહ્યું. છોકરામાં જેવી ધ્યાન નથી દેતી એટલે બસ ખીજાવું તો પડે. ખીજાવું હારું, અહીંયા આ બાજુ આવે ને તેલથી પરો જ હારો. હા એ તો હાસન છે, કંઈ વાંધો નહીં. હુઈ રહ્યો બિચારો. તે મમ્મી તું કહેતી હતી કે મારે ઓલું ગોતવા જવું છે, ઢોકળ ને કપાસનો છોડવો ને એ બધું તૈયારી કરી લે મમ્મી. પછી ચૂલા ઠારવાના જ રહીએ ને, બસ કઈ ઉપાધિ ન રહી. હા એ તો હું ગોતી આવી આંખની થોડીક વારમાં અહીંયા ક્યાંક ઉઈ ગયા બે છોડવા કપાસિયાના. ઢોકળ તો ઘણી છે આપણે વાં બગીચામાં, ત્યાંથી લઈ લઈ. ઓહો સકલી બધું રંધાઈ ગયું તારે. તાર સોરી તાર માને કઈ ઉપાધિ ના રહી. લે લે આવી સેજલી આવી રંધાઈ જ જાય ને. આમ ફટાકો થતા રંધાઈ જાય. એક ઘડીક વારમાં બધું તેલનો તાવડો મૂક્યા ભેગો તો બધું હટાહટી બધું રંધાઈ જાય. તઈ કે ને મેં વોટ્સઅપમાં સ્ટેટસ જોતી મેં કીધું આજ સકલી આખા દીમાં ઓનલાઈન નથી થઈ. આજ સકલી રાંધવામાં સડી ગઈ. પાકીની વાત છે. ન કરતા સકલી તારે 4-5 સ્ટેટસ હોય જ દિવસના. હા મારે રાખવું જ છે. આપણે જો સ્નેપ મૂકવો છે આ બધાયનો. રંધાઈ ગયા ને એનો જો તો ખરી તું. ફ્રી થાવ એટલી વાત છે. થોડીક વારમાં રંધાઈ જાય ને એટલે નાઈ ધોઈને ફ્રી થઈ જાવ પછી રેડી. સોરી સેજલી તું હું ભૂલી પડી. હા હું લઈ આવી કાથરોટ. કાકી મારે છે ને કાલ શું કહેવાય પાયસમને દી બધું રાંધી લીધું. મારે તમને ખબર છે ધીરી સૌથી ઝડપથી મારાથી રંધાઈ નહીં હતી. કાલ અડધું રાંધ્યું હતું ને આજ થોડુંક કર્યું તે થોડાક સીણા જોતા. મારે સીણાનું શાક બાકી રહ્યું. જો સણા હોય ને તમારે થોડાક તો અરે મોડી પડી. આખણી જ સકલીએ જો વઘારી નાખ્યું. નકર બાફલ ઘણાય હતા. અમે થોડા બધી ખાધા. મીઠું ભેરવલ હોય તો મજા આવે સીણા ખાવાની બાફેલા. હવે થોડાક હેકા તો એ ખાધા. બાકી બધું વઘાર નાખ્યું. કાલ દહીં ભેગું મજા આવે. હા તો માઠો કાલનો દી હાલશે. આમ તો પરમદી તો નમી જાય ચણા. કાલ કહેવાય ને વહેલું થોડાક દેતી તો આજ તો બધું જ્યાં આમ થઈ ગયું. અને તું અત્યારે લેવા આવી ને એ તારું કંઈ થાત કદાચ પલારેલ ના હોત તો તારો એ સડે નહીં ઘડીકમાં સીના કંઈ. વહેલું પલારવા પડે એક દી અગાઉ. ઓ એવું થયું તો આવે ઘોયરો કરીએ ઓને પૂછી આવે ભૂતળીને ઘરે. આ છોકરો કેવો નાની માન ખોરામ હોઈ રહ્યો હે. એ હોઈ રહ્યો એને સકલી આઠને ખીજારી હતી. કંઈ ત્યાં વાવી જતો તો શિયાર પૈંગે થઈને તે પછી તેલના તાવડા પાસે ના જવા દેવાય ને ખીજાણે પછી રડીને બિસારો હોઈ રહ્યો જો. ન કરી હોઈ નહીં ઘડીકમાં. લે આવ્યા ભૂતળી રંધાઈ ગઈ તારે એમ બધું. હા હવે અમારે તમારી જેમ જો પૂરીઓ બાકી છે. મારી મમ્મી કરતા હતા. બાકી જ બધું થઈ ગયું છે. હું તો આવી ચકુડિયાને રમાડવા. ચકુડિયો હોઈ રહ્યો છે. આગળ જો તો હક નતો લેતો. ખોટાઈ રહ્યો હવે તો. બે નથી હવે નેવરી હોય તો બે ઘડીક. ના એટલે બેવું નથી. આખરી જો મારી મમ્મીને નાહી ધોઈને પછી આ ચૂલો ઠારવાનો ને એ બધું કરવાનું છે. ગુરાણીમાં કહેતા હતા કે 4 થી 6 નું મુહૂર્ત છે. એટલે આ 2:30 તો થઈ ગયા છે. એટલે એની તૈયારી કરશું ને બધી. હા એ હાસી વાત. અમારે જો હવે બધું થવા આવ્યું. અમારી મમ્મી ઢોકળ ને કપાસિયાને ગોતવા જાય છે. એ તો અમારે મલક પછવાડે ઉઈ છે. ઓલા છોટા કપાસિયાના તો લઈ જાજો ને. વારે મેળ પડી ગયો. મને એમ થયું કપાસિયાના છોટા આપણે બે પસવાડે હતા. આપણે હવે કોઈ ગાવડા કે ખાઈ ગયા હોય તો ના એ જડે. આથી તો લઈ જાય. સોરી રાખજે તાર માન કહેજે એકાદું છોટું રાખે. મારા હાહુનો ફોન આવતો લાગે. સોરી. હાલો હાલો સકલી બાબુ શું કરે છે સકુડિયો?
એ હોઈ ગયો છે મમ્મી આકડીને અમે જો રાંધતા હતા ને એવું કરતા હતા. હા આપણે ચકલીઓ જાજુ કર્યું નથી. ઓલા એમાં દીકરો તમે ગયા પછી વાહે લગા ગયા અને ભાઈ આવ્યો તો તે તેડી ગયો અને આપણે કોઈ ખાય નહીં શું રોગે રોગું કરવું એ દાદાની હાલે નહીં અમને બે વડાવની હાલે નહીં મંગુડીને ભાવે થોડુંક તૈયાર લઈ લીધું સકલો અને પોપટીઓ ને એ બધા એ તૈયાર ખાઈ લે દહીં ભેગું જાજુ કંઈ કર્યું નથી મારાથી કંઈ જાજુ થાય નહીં અને મંગુડીને એવું કંઈ જાજુ આવડે નહીં તે ફોનમાં જોઈ જોઈને એકાદ બે વસ્તુ કરી એટલે મોહન થાળ કરતી હતી બાકી જાજુ કંઈ કર્યું નથી સેવડો ને એવું બધું તૈયાર લઈ લેવું કોઈ ખાય નહીં શું રોગ લેવું કા હા એ તો મમ્મી પરવા કેટલું હોય તો નકામું ના ખાય કોઈ તો ના લેવાય અમે જ જો મમ્મી ઘણું કર્યું છે મારી મમ્મીને નીને બધેને ભાવે ને અમને બધેને મારે જો પાછા મહેમાન આવે બહુ એટલે કરવું પડે નકર તો તૈયાર લઈ લેતા હાલે આ તો મહેમાન આવે તો એને દેવું પડે માસીઓ માસીને છોકરા ને બધા આવતા હોય એટલે કરવું પડે એ તો કરવું જ પડે અમે તો મમ્મી પૂડીઓ કર્યું તીખા ગાંઠિયા કર્યા ચેવડો કર્યો મોહનથાળ કર્યો શક્કરપારા કર્યા લાડવા કર્યા ઘઉંના લોટના લાડવા ચણાના દાળના લાડવા ચણાનું શાક કર્યું એવું બધું કર્યું છે હા એ તો સારું હાથી સકુડીઓ હોઈ રહ્યો કાનો કર મારે મેં કીધું વિડીયો કોલ કરવો તો જરીક રમાડી લઉં હાંભળો તો એ ઉઠશે ને સકુડીઓ તે કરીશ મને વિડીયો કોલ અત્યારે હું પૂડીઓ તરું છું રાખું ને પછી ચૂલા ઠારવાનું થઈ જશે હા હા હાથી રાખો ચકલી તારા હાહુ બહુ હાર ગુડા ઓરા મંગુડી અને માથે દાબો દી એવી પાછી બે માં દીકરી કાંઈ કર્યું નહીં તૈયાર લીધું એવું કર્યું ના રે ના ભૂતડી એવું નથી પણ કોઈ અમારે એલી જાજુ ખાય નહીં બધાને શાક રોટલા જોઈ સાતમ આઠમમાં કરવું જ પડે અલગથી થોડુંક તો ચૂલો પેટાવાય નહીં પણ શું કરીએ ચા કરતા એ જે ઓલો માણીકો માંડ્યો હોય ને એમાં કરવું જ પડે થોડુંક તો એટલે ખરેખર અમે જઈને તો ટાઢું જ ખાવું જોઈએ પણ કોઈ માને નહીં આ ચકલો ને બધા બહાર વહી દે જમવા ત્યાં કાકી આ કેદી આ બે જણાનો ફોટા ફ્રેમ કરાવ્યું ને ફોટા પડાવ્યા મંગાનો મંગુડીનો એ હમણાં તઈ ઓલા નતા આપણે વાં ગયા ફરવા તે દિવસ ગયા તા તે પડવા ફોટો શૂટ કરાવ્યું હતું તે દીનો ફોટો છે મસ્તીનો છે એલી મસ્ત લાગે છે ફોટા ફ્રેમ કેવો મસ્તીનો છે એ તો હોય જ ને અમારો મંગલો લઈ આવ્યો છે વાંથી હમણાં ફરવા નતો ગયો ગોવા સાઈડ એ સાઈડ નવીન ફોટા ફ્રેમ બહુ જડે ત્યાંથી લઈ આવેલ છે હાલો હાલો સપ્લીમાં દીકરો હવે થઈ ગયું હોય તો વેલા હાર પછી હું તૈયારી કરું ને ઓલી પૂડીઓ ચટચટ કરવા માંડ હાલો મારા વ્યુઅર્સ કેમ છો બધા મજામાં જશો મિત્રો આપણે છે ને આજે રાંધણ બધું જો અમે તો આવું રાંધ્યું છે તમે શું શું બનાવ્યું છે એ કમેન્ટમાં કહેજો અમારે તો મિત્રો જો આવું સાદું સાદું હોય વરસનું અને તમને એમ થતું હશે કે આ ચકલીએ એટલો ચેવડો કેમ બનાવ્યો છે હે મોહનથાળ ને શક્કરપારા ને તો બધું થોડું થોડું છે પણ મિત્રો ચેવડો છે ને સાતમ આઠમ વહી જાય ને તો એ પછી રોંઢકડે ભૂખ લાગે ને તો ભેળ બનાવીને ખાવા થાય એટલે વધારે બનાવ્યો છે તમે કમેન્ટમાં કહેજો તમે બધે શું શું બનાવ્યું છે રાંધણ સટનું હે બાય બાય મિત્રો.